શું સ્ટ્રેટેજી નક્કી થાય છે એ તમામ બાબતોને લઈને આ નવા આયાતુલ્લા નક્કી કરશે કે ઈરાન હવે આગામી સમયમાં કઈ રીતે આ યુદ્ધને આગળ વધારે છે, શું નિર્ણય લે છે। પણ આ તમામની વચ્ચે અત્યારના મોટા સમાચાર જુઓ। મહાયુદ્ધમાં વધુ એક દેશની થઈ છે એન્ટ્રી, અને આ દેશનું નામ શું છે તો એ અમે આપને બતાવવા જઈ રહ્યા છે। તુર્કી। તુર્કીએ તોડી પાડી ઈરાનની મિસાઇલ। સાયપ્રસમાં ટર્કીના 6 F-16 તૈનાત છે અને તેને પણ ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવ્યા છે। તુર્કી નક્કી કરશે કે યુદ્ધ હવે ક્યાં જાય છે અને ઈરાનને તેનો જવાબ આપશે। આ પ્રકારના તુર્કીના મિનિસ્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। આ પહેલા જો કે ચેતવણી તુર્કીના સર્વોચ્ચ નેતા દ્વારા આપી દેવામાં આવી હતી કે ઈરાને અહીંયા સમજવું પડશે, કારણ કે ઓવરઓલ આખા ગલ્ફ માટે આ નુકસાનકારક છે। ઈરાને તેના નવા નેતાના લીડરની જાહેરાત પણ કરી છે। ચીન અને રશિયાએ આ નવા સુપ્રીમ લીડરને શુભકામનાઓ પણ આપી દીધી। જો કે ઇઝરાયલ અને અમેરિકા આક્રોશમાં છે। અમેરિકાએ ધમકી આપી કે નવા લીડરના હાલ પણ જૂના લીડર જેવા થશે।